દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો પેલા સગનલાલ ને મારા ભાગી તમને પૈસા લઈ ગયા કે ભગત 2 દામ તારા પૈસા પાછા જ દિયો હું 2 દામ આજ 10 મહિના થવા આયા તો અહીં એને પૈસા નામ લેતા નહીં આજ તો ઘેર જવું જ પડશે સગનલાના પૈસા લીધા પણ પાછું આવવું જ નહીં તું હા કા સગન જુઠ્ઠા તારું બેટ જાય તારું ગહેરા આજ તો ગમે તે જ ના થાય પૈસા લીધા પણ પાછું જવું નહીં તો સગન મને વાયદા આલે અને હું વળી ડોશીને વાયદા આલું ઓહો આ તો જે થવો થઈ જાય પણ સગન પૈસા લીધા કે પાછું જવા નહીં ને એની રકમ ને તો ચાલો પાછી 10-20 હજાર રૂપિયા તો ના માગું પણ આ તો રૂપિયા 2 લાખ રૂપિયા છે થોડો કોઈ જવા દેવાતા છે સગન તું તો હા ખાજો દેખાતો ઓલિયા જો કે ચેવા ઊંઘ્યા તો જોમ કોઈ ટેન્શન ના હોય ત્યાં ઊંઘી રહે કા તો જવા દે ઊંઘ્યા છે જો ઊંઘી રહ્યા જો કે કોઈ ચિંતા ના હોય બધી ચિંતા જ ભગત ના આલી છે એ પટી ગયું તું તો બઢિયા જેવો મોસી કો ઇલે તું તો લે ભગત જુઠ્ઠા મરતે મર પારા જુઠ્ઠો કરે કોઈ ભગત તું જુઠ્ઠો છે લે 2 દામ વાયદો પૈસા લઈ ગયો આજ 2 મહિના થયા ખબર પડ નહીં પડતી એટલે ભગત વાદો છે દર હાચ્યો કે મુએ હાલ તો વાદા સિવાય કશું હાલે એવું નહીં કશું હજુ પૈસા લા હાલ 2 લાખ રૂપિયા હાલ તને કીધું તો ખરા વાદા સિવાય કશું હાલે એવું નહીં ભગત તે બેસો વેકી માર તું વેકાઈ જા કો તું ડોસી વેકી માર ખોઈ દે આવું તને પાડા ને ખોઈ લે એ ભગત હોત બોલજે ને કહું કોણ નાખી લે એટલો પાણી ગરમી કરી એ ગરમી તો હું આજીવનથી કરતો આવ્યો હો ખબર ના કહી દઉં તને એટલે ભગત ગરમી કરે ને સોંદરી વાત કર તે પૈસા દે ગરમી ની કહું પૈસા ભગત પૈસા હોત તો જનો ના દીધો તને એટલે તું આવી ગરમી કરી હા એટલે તું વેકમ નાતું કરતો કે જે ચમ એટલે ગાય વેકી માર ચમ એને પછી બોલે તો ડોસી વેકી માર એ ભગત ડોસી વેચાતી છે લે ચમ ડોસી ની વાત કરતો ને તું જો તે પૈસા જ લે તે એ પૈસા તો હાલ દે હું હા તાન જા પૈસા લે વો બેહુ જા મારા ભાઈઓ જોયે છે બધોન જોયેલા હું એ ભાઈ ઓહો ના ખબર કહી દઉં પૈસા લેવા કે સોનું મોનું હેડ એ ભગત પૈસા નહીં મળી આવી ને તારા હાલ દીવાલ નાખવા કર ગરમી કરવા નહીં એ કરામી ગરમી કરી લે તું ખબર તારા હું ગરમી કરતો આમ લે તાર દાદા નો નિહાલે કે પૈસા હાલ દે ઉતાર પૈસા હાથ ની બંધ કહી દીધું હોના જો ને કે ભમાઈ દીવો ના હોય તને લે તું ગરમી કરી હા એ ચાલતું છે તાર પૈસા લે ગરમી નહીં કહું નહીં કેતો અરે પણ તને કીધું તો ખરા પૈસા હાલ દે હું તે લાયક જ હાલ લે કે તાન લે હાલ લે ગમ તું નહીં લઈ જાવ કોઈ વાત કરી એ સગન ને ધક્કોને મારતો કહી દીધું એક લાફો મે ને તો મુઢા મેક દોત નહીં રહેતા નહીં તું એટલે પૈસા આલી હા ગમ પૈસા નહીં આલતા હાજી તાકે લે કે બીજો ફાઇનાન્સ લે તા બે ખોટું ગઈ તા પણ પૈસા લીધા તા ભૈયા પણ માગ કર છે તા ભાઈ જા જો વધારે બોલે ને તો રૂપિયો ને માર આવજે એટલે ભગત તારા પૈસા જ લેવાય ને ઓ પૈસા લેવાય લાય હારું હેડ હોય ના ઉભો રે હું મારા ભૈયાને બોલાઈને આવું છું હા જા બોલે જા જેટલા હોય એટલા બોલે તારા ભૈયા જા હેડ ન કોઈ ગરમી કરે ને તો કશું ફરક નહીં પડે હેડવાન કર ને બોલ્યા જા આ બેઠો હોય કન જા બંકો ખાલી તા ભૈયો ચીવાય બધા બધોને હું ઘર જોવાનું છું ઓહો બધા તા જેવા ઠંઠ છે તા ભૈયો ભાઈ આ પેલો ભગતરો આવ્યો ને તે વારો દાદાગીરી કરે તમે જો તો મને તો 2 પાટો મેલ્યો હી નવેના પૈસા એને હાલે ને તે મને તો કે હાલ દે અને ગાળો જેવી બોલે ને તમે હો ને તો તમે તો મહિના હોય ને અલે હું તને ના નહીં પડતો કે બુઢિયા પાસે હું ખાવા રૂપિયો લેવા જોઈ છે તું એ કાયમિત નું કાઢી નાખેલું સપા પણ પૈસા આપણે એને છે ને યાદ દેવાના પણ આવું બોલાતું છે આવી દાદાગીરી કરવાતી છે ઘેર તો બેઠો છે કે રહ્યો ઓ ઘેર આવ્યો છે તો સુધી ઉલાડી મેલું હજી એને ખબર નહીં એ કે તાર ભૈયા બોલાય જેટલા હોય એટલા કે રે ફોટાડ્યો ઇના નામથી ના લાય નકર ટુંપોલ છે તને પછી ભાઈ હું તો શું કરું કે પૈસા મુએ લીધા ને તે મારા ખંભું પડે પણ આવું તો ના ખમાય કે ભાઈ જાવ બંધ થઈ જા તું બખારો કરે નહીં એ બેઠો છો બેઠો તાર પાછો વાઘ જેવો લાગે છે વાઘ જેવો તમે નહીં સી જેવા એ ઉદા હા પૈસા લાયા હા પૈસા લે ચમ કીધું ને મને બોતા તને પૈસા આલું છું ઘણી કેટલા લેવાના એમ કે ને રૂપિયા 2 લાખ રૂપિયા લેવાના કશો વાંધો નહીં કરાવો દાદાગીરી કર હાલ તાક તું બંધા લે તને બોલતે નહીં આવડતું ને તને લે પૈસા 2 મહિના થઈ ગયા ભૂખો પૂછ્યું તું મને તે મન તો ભૂખો ના આવે હીરો અંગાત આવ્યો તો ને કશું રૂપિયા વાત કરે આ રસ્તો પર નીકળી જતો કોણ નીકળી જાય હેડવાન કરીને પછી ઓટો લેવા પડશે હું કઈ હેડવા નહીં આવે પૈસા લેવા આવ્યો વાત કરો પૈસા લાવો હા હેડી નાખરું એટલે હાલતી વખત મને કીધું તું તે તમે આલ્યો કે એ નાલ હતો હા આલુ લે
આજે ભાઈ ઊભું થા તું, ઊભું થા તું, હેડવાન કર તું, હેડવાન કર પછી. એટલે હાથ ને દેવાનો નકા મને આવડે છે એટલે એવું કરી દે લે તું. તમે કોણ ભાઈ નહીં અમારે ભાઈ શીખ હોય લિયાજ તે લિયાજ કે નહીં બીવાતા તારા ભાઈથી. હમણાં કઈ લાવે ને તો ખાલી ખોટા દુખ્યા બગાડશો હમણાં ઓહો. કોને કોઈ ને તું બગડ. તમે હેડકી નકામા પાછું ઊંચો કરી પસાડ્યો હવે પછી. ના પડ્યા બે તો કેસ થઈ ગયેલા ખબર છે મને, ખબર છે કૂતરોનો કેસ લાગુ પડ્યો છે, ખબર છે મને. હેડવાન કર તું, હેડવાન કર હજી. એટલો જ નહીં 10 મિનિટ બે હાલ જ આવશે ભાઈને લઈને લે આ બેઠા જા, હેડવાન કર તું, હેડવાન કર. પૈસા તૈયાર રાખજો નકા પછી તમે રોમ બોલો ભાઈ રોમ થઈ જાય કેતા નહીં પછી રૂપિયાની તો વાતો કરતો જ ના, નક પછી પેલા ખબર છે ને ફોટો ખેંચવા પડશે. તે રૂપિયા લેવા કોઈને ડોશીનું પાડી ગયું હું બોલે લે અલ્યા નહીં મારો ડોશીની વાત કરે હા અરે બરોબર છે, મારેલો નહીં મારો રવા દે કે. સમજાઈ દેજો ઓહો પૈસા ભાડે નહીં તારા. સમજાઈ દેજો અલ્યા કાયમીથી કૂટાઈ પડી રહ્યા છો ગોમમાં હેડવાન કરો કે હા ધન 10 મિનિટ બેહો તમે નાત માર્યો છો, નાત માર્યો તમારાથી કોઈ બી હોય. હેડવાન કર ભાઈ, હેડવાન કર તું. હા તો જોઉં છું કોણ બીવાશે અને કોણ ના હાસે તો હાખો ઘોઘરાડ છે એનો, કાયમીથી ઘોઘરાડ છે. બેસ ને તું ઓલે આવતો. ના ના જો કે કેવી ગરમી કરી છે પાછા આ કે જોવા પૈસા ઈવન લેવાના એ જ વાત કરી છે તમે હાખો જો હાલ જ ભાઈઓ ફોન કરીને બોલાવું લાગ્યો હલો ખોલ ભાઈ કેટલા હતા તમે કહેજો મને પેલા હા તો કશો જ નહીં આપા કેનારો રસ્તો હોય ને તો આગળ ચોકડી આવે એટલા ને ભણો વીકેન્ડ આવી ગયો બરાબર આપણે જબરજસ્ત મેટર થઈ ગયો ઓવ હું વાત કરું ખોલ ભાઈ ખતરનાક મેટર થઈ છે ઓવ તે મગને લેતા જો ગયું અંગાત પાછા હા ઓવ તમને ખબર નહીં બે લાફા મેલે મને તાન અને બે તો પાટો મેલ્યો પાછો ઓવ હાર કશો તો નહીં આગળ જ ઉભો રહ્યો હાલ જ રાખજો ઓવ આ બાજુ જો તું હા ખા બોડરિયા તારું બેટે જાય ગહેરા પૈસા મારા લેવા નહીં અને ગરમી એના કરી તું હા ખા એવા મરાવાય ને એ પેલો રે સગન ને એને બહુ ફાયર થયો છે કેટલા રેસી કર હા એને તો આપતા લાગી છે રે ભગત તું રાંગાત બેઠો થઈ ગયા નથી. પેલો સગન ને નહીં એના અંગત હા બે લાફા મેલા મને તઈ તો પાટો મેલ્યો યાર પેલું સગલું રી રાંગાત ઓહો તું બેસ ને બે હવા કર ને તું. તને ખબર નહીં એનો ભાઈ નહીં પેલો કોણ એનો ભાઈ નહીં બોડા. ઓહો બે જણા. બે જણા મને તો બાકી પાડ્યા હતા ને ખરેખર ઓય પાટો મેળો બહેરામ પણ તારા હાથ નતા. એ એટલો સીધા પોકી વાળું લે તું બે હવા કર ને રે યો હવેલી પર તું બે હવા ખાલી ખોટી ઓગરી ડાળી ભગત વગર બે છે. હવે હાલ હું કહું કોલ ભાઈ હા ખાલી ખોટી ઉંમર થઈ જાય એની જતી રહેવાની બરોબર ખાલી એક કાલ દે ને એટલે જતો રહે આજ તો ઉપર જ મેલ જેવાય ને વગર બેસ. એને ઢૂબત તોડી નાખો બોડા એટલે હજુ એને ખબર નહીં કે આને નેચા વાળો હોમો પડે છે હા. જાણે છે ભાઈ આ તારો યમરાજ બનીને આવવાનું ઓય કા ઓ ભાઈ જા દો સગના સાપડો ઓહો ડાયરેક્ટ બેઠા લાડ મેલ બોળા તો ચિંતા ના કરે પાછળ તો બેઠો જ પર ભાઈ આ બેઠો એ કર ઓ ઠોક તું તાર બોલા મેલ લે મગર પેલા બે એ મેલવાની આલ પેલા હજી કોઈ પેલા થઈ નહીં લ્યા. હેડ દોઢિયા તું દોઢિયા મને ખબર છે તારી. એ બોડાર ભીખ માગી માગીને ખાલી ખોટું જીવો છો અને મેં પાસે લડવાનું કરો હેડ એ, ફરી વળે. હાથમાં પાડી દીધું. એ બોલા મિલ મિલ એ મિલ તો સકાઈ લે. તો હા ખા એ કોનાળિયા હેડકી નકમણા પછી પટ્ટા લાલ તો કઈ નાખ્યો આ હવે. તો ના પૂછો બતાઈ દીયો મો પૈસા લઈ જાય પાછી દાદાગીરી કરવાની. અલ્યા હલવાની તો ના પાડી છે. રોજ જંગા દાડો બોલાતી છે, વાત કરી છે તે. આપું તો છૂટી પડ્યો છે. તું છૂટી પડી છે લે. કે પૈસા નહીં મળી. તે નાય મળી પાછી. દાદાગીરી ના કરવા મળી તાળ એ કુ દાદાગીરી કરવા લે એ બાંધા તો. હાથ નેચો રાખો સરપંચ
નકા આજ તો જતા રહ્યા તમે આવ રવા દે ખારી ફૂંક મારો ને તોય ઉડી નાખો જતો રહીએ અલ્યા લઈને ઉભો રે પાછળથી મેલકા ડૂબ ઉપર પણ તો આયો કૂતરો આયો ને કાયો એ કૂતરો કોનો પાયલે ખાલી ખોટો પીપીર પટી જોઈ અમે હાલે કે ધોકા જતો રહીએ તું અમે પછી ખેંચે એવા છીએ પછી તાઈ તો ખબર પડે હુમલો કરી નાખો બગત આઈ જો અલ્યા બાબુડા હા કલ્યા કોને સેલ્ફી લે તું લે ખોડા પાસે લડવા પાસે મેદાન માં આવી જાવ પાસે જો વાર જ નહીં કરવી હેડો રવા દે કે ઓમાં આવી રહેલો છે 2 દાડો નો મહેમાન છે કે પેલા સરપંચ ને માર્યો રવા દે કે પૈસા લાવજો 2 લાખ રૂપિયા અને 2 લાખ નાવા રાખજે નાવાનો આ ડખો નહીં કર્યો રૂપિયો દો તી એટલે નાવા નહીં હવે કહી દીધું ભમાઈ દીયો ના હોય બસ પૈસા નહીં લેવરા દે જગ્યા ખાલી કરાય હજી જગ્યા આ સરકારી જગ્યા છે એટલે તારી ડોહાની જગ્યા છે લે રે એ તમાર ડોહાની છે એ વધારાનું ચોપલાઈ જ ના કરતો સરપંચ નો છું બધી જગ્યા પોકવશું આ વાની ઢૂબો તોડી નાખવાનો હું છું થોડો કે ખબર મેલો કાલુ ખેંચી બે એટલે આ મેલવા કરકા હું ભૂના રવાનું હોય અહીંયા ગણ તો થઈ ગયા રવા દે કે ઉતાળા ભરાઈ ગયો ખરબારો ચાલુ જ છે અને અમે હાલ દે ને તમારે તો ત્રીજો થા પાહો મેલકે કોઈ ફરક નહીં પડવાનો મેલકે હું કહું જોઈને મેલકે એ બાબુ કરી લે તું આ બોલાવ મે અલ્યા બાબુ બેસ કે તું હાલ પખાડો કરે અમે ચીડિયા અલ્યા નહીં લડવાનું કોઈ કહી દેજો નકર મેં ભય પડશે એમાં લફ લઈ ના હોય ને તો આ જૂઠ લઈને આયા ને હેડવાન કરો ખોટો ટોકા બરચી નાખ્યો બસ એ તો બધી વાર છે વાર પૈસા આલવાન કરો તમે કોણે એક વાત કહું પૈસો તો નહીં જ ગાટવો પડશે ચોકન 4 રૂપિયો હોય તો હું કાવા લેવા એટલે ભગત છોલે પેલી મે બોધી રહી આ ઘરે તો ખરો કુટી બાળું હું કરી એટલે તું આ બાબુડા વચ્ચે તો આબાન હતું અલ્યા મારો પૈસા બાબુડો વચ્ચે નહીં ગાટા તો પાણી નાહી દે હો શું ચાલે પકડ રાગે મેલકે બે આઠમ ગાડી પર ભોય હાલ દો આલ દે તું આવડા છે બસ ને મો આલ્યો ને એટલે પછી પટ્ટી જાવ હમુરદા હેડો હવે દુકાન કે તો આવી ગયા કેટલા જતા રહ્યા અને ઉપરથી મું મહી નાખું છું બધો આઈ ગયા મોય આ પેટમાં નહીં બાબુ લડવાનું આ એકી પૂછ્યો તૈરો નાહી દઉં કે ઇમને બે કેસ થઈ ગયા પેટમાં હા નહીં તો હે ચી વાત કરી આ જો વર્જ્યું તો નહીં કે વર્જ્યું નહીં હેડવા કરકે હોય છે યાર હેડવા નહીં આયા પૈસા મેલા હોય પૈસા તો કદી નહીં મારી નહીં કાઢ હેડવાજી જે થાય કર લે કશું જ નહીં ખોલો પૈસા ના કોઈ નહીં બે ગાય લઈ લાવ અને બે ડોશી નું પાલ મેલ વાનો ડોહો કલો ઉઠો સક નહીં લે હાલ મેલ જતા માર જતા બે ડોશી ની વાવ જતા મારવાન કર જતા મારવાન કર માર જતા જલ્દી બાબુડા જલ્દી સરપંચ મને લાગે સરપંચ કવાન કરાવી ચલો ભગત પાછો ને કવાન કરજો બોલ આપણે જાય છે આઈ દીધા અલ્યા ઊભું થાક પેલા બરજાદ નહીં મરે તો જો બાબુડા સરપંચ બાજુ છે લ્યા તોડ્યો ભાઈ ગાડો ખોટો હું લેવા આ તું મને ખબર છે બાબુડો રે ને ના હોય તો મારા દવાખાને જેવો કરો આ તો બાબુલાન દવાખાને લઈ જઈએ છીએ કાલે તૈરું બેઠો રહી ને તૈરો સિવિલ ભેળી કઈ નાખું